ડીસા તાલુકાના જૂના ડીસા પાસે ખેતરમાં ઘઉંના પાકમાં લાગી આગ। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ઘઉંના પાકમાં આગ લાગતા દોડધામ મચી। મળતી માહિતી મુજબ રાજપુરથી જૂના ડીસા જતા રેલવે પુલ પાસે આવેલ સલીમભાઈ સમસુભાઈ ઘોસીના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનનો વાયરો લૂઝ હાલતમાં હોવાથી કોઈ કારણસર બંને તાર ભેગા થતા ભડાકો થયો અને ભડાકા થતાની સાથે જ તેના તણખલા ખેતરમાં ઘઉંના પાક ઉપર પડ્યા અને ઘઉંનો પાક કાપણી કરેલ હોવાથી ઘઉં સૂકા હતા ત્યારે પાક ઉપર તણખલા પડવાથી ખતરનાક આગ પકડી અને ફેલાઈ ગઈ ત્યારે ખેતર માલિકને મસ્ત મોટું નુકસાન થવા પામ્યું છે। જે દરમિયાન ડીસા ફાયર ફાઇટરને જાણ થતાં ડીસા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ફાયરમેન ધનરાજભાઈ માળીએ આગને કાબૂમાં લીધી અને ખેતર માલિકને મોટું નુકસાન થતાં બચાવ્યું। જ્યારે ખેતર માલિકે ગુજરાત વીજ કંપની ઉપર વીજ લાઇનના લૂઝ તાર માટે ઢીલી નીતિના આક્ષેપો લગાવ્યા હતા। એવા અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા।